હું રસિક સોની મહાસિદ્ધિ ફ્રી લાઇબ્રેરી હિંમતનગર રજૂ કરું છું. મહાસિદ્ધિ લાઇબ્રેરીના કલા સત્સંગની 37મી બેઠકના સમાચાર. ગ્રંથાલય સપ્તાહની ઉજવણી નિમિત્તે NM ચૌહાણનું વક્તવ્ય. મહાસિદ્ધિ દ્વારા તારીખ 20/11/2025 ગુરુવારે 37મા સાપ્તાહિક સ્નેહ મિલન કલા સત્સંગમાં પૂર્વ મદદનીશ ગ્રંથાલય નિયામક ગ્રંથપાલ એવા શ્રી NM ચૌહાણે પૂર્ણ થતા ગ્રંથાલય સપ્તાહ નિમિત્તે સૌને સારા માઠા પ્રસંગે પુસ્તકોને ભેટ આપવા અપીલ કરી હતી. વધુમાં પુસ્તકો લઈને ઘેર ઘેર પુસ્તકો પહોંચાડવા ફરનાર વિજયકૃષ્ણ અરટોરાના છુપાયેલા વ્યક્તિત્વને આપણે બહાર લાવી શક્યા નથી એમ સૌને ટકોર કરતા એમને વિજયભાઈને સતત પ્રવૃત્તિશીલ માણસ તરીકે બિરદાવ્યા હતા. કાર્યક્રમના મુખ્ય મહેમાન પ્રોફેસર અંકિતા પંડ્યાનું સન્માન સુશ્રી દક્ષા જોશી તેમજ શ્રી મેહુલ વનકરનું સન્માન એમના સાથી સુશ્રી અનિતા રાવે કર્યું હતું. શ્રીજી કોલેજ હિંમતનગરના પ્રોફેસર અંકિતા પંડ્યાએ એમના પરિચયમાં જણાવ્યું કે પિતાશ્રીની લાગણીને ધ્યાને લઈને એ શિક્ષણ ક્ષેત્રે આગળ વધ્યા. સાથે સ્કૂલ લાઈફથી ભવાઈના સંવાદો લઈને સાહિત્ય ક્ષેત્રે પણ પદાર્પણ કરેલું, જેમાં ખાસ લઘુકથા અને પછી પદ્ય પણ લખતા થયા, જે પૈકી વંશવેલો નામની લઘુકથાનું એમણે પઠન કર્યું. તે જ રીતે બીજા ચીફ ગેસ્ટ શ્રી મેહુલ વનકરે એમના કર્જ મુક્તિ અભિયાન વિશે વાત કરતા જણાવ્યું કે લોન લઈને સંજોગોવશ ભરી ન શકતા ગરીબોને એ પોતે કાયદેકીય માર્ગદર્શન આપે છે અને એમને આવા સેવાના કાર્યો કરવામાં નિજાનંદની અનુભૂતિ થાય છે. કાર્યક્રમ દરમિયાન આ બંને મુખ્ય મહેમાનોના જન્મદિનની ઉજવણી પણ કરાઈ હતી, જે નિમિત્તે શ્રી મેહુલ વનકરે સૌ શ્રોતાઓને ચોકલેટો વહેંચી હતી. સાથોસાથ અન્ય કલાકારોએ પણ પોતપોતાની રીતે ગીતો ગાઈ સાહિત્યને સાંભળીને કાર્યક્રમમાં અભિવ્યક્તિની આનંદ લીધો હતો, જેમાં સર્વશ્રી રસિક સોની, જયેશચંદ્ર શ્રીહરિ, વસંત પ્રજાપતિ, રમેશ મકવાણા વગેરે સાહિત્યિક રચનાઓ રજૂ કરી હતી. તો સાથે કાર્યક્રમના સહાયક સંચાલક સર્વશ્રી વિજય જોશી તેમજ અશોક સ્વામી, સતીશ ચૌધરી, કલ્પેશ જે પંચાલ, વિમલેશ સુથાર, અમૃત સોલંકી, દિલીપ લીંબચિયા, ND નાયક, અમિત રાવલ વગેરે સૌનો ઉત્સાહ વધારતા જૂની ફિલ્મોના ગીતો ગાઈ કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો, જેના શ્રોતાઓ તરીકે અરવિંદ ચૌહાણ, રમેશ જોશી, કમલેશ ત્રિવેદી, પ્રવીણ રાવલ, કલ્પના પંચાલ, છાયા રાવલ, ઈલાબેન રાવલ વગેરે કાર્યક્રમને ભરપૂર માણ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું મુખ્ય સંચાલન મહાસિદ્ધિ લાઇબ્રેરીના સંચાલક શ્રી વિજયકૃષ્ણ અરટોરાએ કર્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયે યાદગીરી રૂપે સૌનો ગ્રુપ ફોટો લેવામાં આવ્યો હતો. એકંદરે સમગ્ર કાર્યક્રમમાં 25 શ્રોતાઓએ પણ સક્રિય ભાગ લઈને ધર્મ ચર્ચા સાથે ભક્તિ ગીતો, જીવનનો નવો ઉત્સાહ આપતા ગીતો તેમજ ફિલોસોફિકલ ફિલ્મી સોંગ્સ પણ ગાઈને દર ગુરુવારે સાંજે 4 વાગે યોજાતા આ કલા સત્સંગને યાદગાર બનાવ્યો હતો. किसी की मुस्कुराहटों पे हो निसार, किसी का दर्द मिल सके तो ले उधार, किसी के वास्ते हो तेरे दिल में प्यार, जीना इसी का नाम है. किसी की मुस्कुराहटों पे हो निसार, किसी का दर्द मिल सके तो ले उधार, किसी के वास्ते हो तेरे दिल में प्यार, जीना इसी का नाम है.